ટેકનોલોજી में एक कॉन्सेप्ट है पूज्यश्री, લો ઓફ એક્સપોનેન્શિયલ રિટર્ન્સ, કે ટેકનોલોજી માણસ 5 વર્ષમાં જેટલો આગળ વધે ને, ટેકનોલોજી એ 5 વર્ષમાં 50 વર્ષનું અંતર કાપી લે છે. અને એક બીજો કોન્સેપ્ટ છે લો ઓફ કમ્પાઉન્ડિંગ, કે સારી કે ખરાબ વસ્તુ જે થતી જાય ભેગી થતી જાય. તો દુનિયા 3 વાર આઈસ એજમાંથી નીકળી, એમ અત્યારે એ ભવિષ્ય બહુ ધૂંધળું દેખાય છે. ગ્લોબલ વોર્મિંગ, એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે ઇન્ડિયાના મોટાભાગના સિટીઝની બહુ ખરાબ છે, અને એના વિશે અનફોર્ચ્યુનેટલી કોઈ વિચારી નથી રહ્યું. અને આપની જે હમણાં જે કથા થઈ રહી છે, પ્રાણ અને પ્રકૃતિનો જે કોન્સેપ્ટ છે, તો કેવી રીતે આપણે પ્રકૃતિને ફરી પાછી આ કરેક્શન કેવી રીતે કરી શકીએ? વધતા ગ્લોબલ વોર્મિંગના અનેક કારણોમાંનું એક કારણ હતું તૂટતી કુટુંબ વ્યવસ્થા. વેરી ઇન્ટરેસ્ટિંગ. આપણે એક રૂમમાં બધા રહેતા હતા સાથે, એક ટ્યુબલાઇટની નીચે 4 ભાઈઓ ભણતા હતા, મહેમાન આવે તો એ સચવાતા હતા. હવે ડેવલપમેન્ટ થયું, આપણા ઘર મોટા થયા, આપણી પાસે આપણા પોતાના બેડરૂમ છે, અને એક બેડરૂમમાં ઘણી બધી લાઇટ્સ છે. નવા મકાન બનતા ગયા, કુટુંબ જુદા પડતા ગયા, એટલી ઇલેક્ટ્રિસિટીની જરૂર પડી, એટલી વોટરની જરૂર પડી. એટલે કુદરતના બધા સંસાધનોને આપણે એક્સપ્લોઇટ કર્યા. કુદરત ઉપર આટલું વજન આવ્યું ને, તો એ જે તૂટતી કુટુંબ વ્યવસ્થા છે, એણે આને પણ નુકસાન કર્યું છે, પ્રકૃતિને અને પર્યાવરણને પણ. માણસ એકલો પડતો ગયો, પછી એની પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ ન રહી, એ બીજી સમસ્યા થઈ. ઓલા તો સાથે રહેતા હતા તો થોડી સ્વતંત્રતા ઓફકોર્સ કોમ્પ્રોમાઇઝ થતી હતી, પણ હવે ઘણા બધા પ્રકારના ઇસ્યુઝ વધ્યા છે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા. બીજી એક મહત્વની વાત, આ બધું ચર્ચા કર્યા પછી એમાં છેલ્લે લખ્યું હતું કે જો આને આ સ્થિતિ રહી તો 50 વર્ષ પછી આ દુનિયા જીવવા જેવી નહીં રહે.